આજે આપણે કાકડીનું રાયતું બનાવીએ છીએ। એને આપણે મોટી કાકડી અથવા તો 2 નાની કાકડી લેવાની અને એને મીઠું નાખી અને રહેવા દેવાનું। પછી થોડી વાર રહીને એને આવી રીતે પાણી કાઢી નાખવાનું। હવે આપણે એક કાચના વાસણમાં આવી રીતે દહીં લઈ લેવાનું। દહીં થોડું પાણીવાળું ઓછું લેવાનું અને તો રાયતું આપણું વધારે સારું થશે। દહીં જેટલું ઘાટું હશે એટલું રાયતું સારું થશે। અને જો દહીં થોડું પાતળું હોય તો થોડી મલાઈ જો ઘરમાં હોય તો મલાઈ એમાં નાખી દેવાની। એમાં મીઠું નાખશું, થોડી સાકર નાખશું, લગભગ 1 ટેબલ સ્પૂન જેટલી સાકર નાખી છે આટલા દહીંમાં। આપણે વાટેલું જીરું છે એ નાખશું, લગભગ અડધી સ્પૂન જેટલું। અને આ જે આખું જીરું છે જે એને આપણે થોડું વાટી નાખ્યું છે એ નાખશું। આખું જીરું ના વાટ્યું હોય ને થોડું એને હાથેથી ક્રશ કરીને નાખી દઈએ તો પણ ચાલે। લગભગ આપણે એકાદ ટીસ્પૂન જેટલું આખું જીરું નાખ્યું અને હવે એને એકદમ હલાવી લેવાનું। અહીં આપણે એને બરાબર ચાખી જોવાનું, એટલે આપણને કાંઈ પણ વધારે ઓછું નાખવું હોય તો ખબર પડે બરાબર લાગે છે। પાણી કાઢીને આપણે કાકડી રેડી રાખી છે એ નાખી દેવાની। અને થોડી કોથમરી નાખી દેવાની। હવે આપણું રાયતું રેડી થઈ ગયું। આ સૌથી સહેલી વસ્તુ છે બનાવવાની, જેમાં જીરું વાટીને રાખ્યું હોય તો કરવાનું બહુ ઇઝી છે। જીરું, સાકર, મીઠું અને આખું જીરું આટલી જ વસ્તુની જરૂર પડે છે અને થોડી કોથમરી। ફ્રીજમાં મૂકી દેવાનું અને પછી જમતી વખતે કાઢી અને ખાવાનું।